નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિડીયોમાં। તમે જોઈ રહ્યા છો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા સમાચાર। વડોદરામાં બાળ તસ્કરી નેટવર્કમાં એજન્ટ સાથે સોદો કરનાર મુંબઈની ગાયનેક હોસ્પિટલના ડોક્ટરની ધરપકડ કરાઈ। અમદાવાદમાં માર્ગો અવરોધતા દબાણો સામે એએમસીની કાર્યવાહી। શાહીબાગ પોલીસની હાજરીમાં ચમનપુરામાં ફૂટપાથ ખાલી કરાયા। અમદાવાદના નરોડામાં સ્પામાં મેનેજરને માર મારી ચોથા માળેથી નીચે ફેંકી દીધો। ઘાતકી હત્યા બાદ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા। વડોદરામાં અકોટા ગાર્ડન પાસે કારમાં હાઇબ્રિડ ગાંજાની ડિલિવરી આપવા આવેલો ડ્રગ્સ પેડલર ઝડપાયો। ગુજરાત કોલેજમાં એબીવીપીના કાર્યકરોની ગુંડાગર્દી। જૂની અદાવતમાં વિદ્યાર્થી પર જીવલેણ હુમલો। માથામાં આવ્યા 3 ટાંકા। અમદાવાદમાં લોકોની સલામતી રામ ભરોસે। ફટાકડાની દુકાનો શરૂ કરવા ભાજપ નેતાઓની ભલામણ। ચેરમેનનો લૂલો બચાવ કરાયો। સાવધાન, અમદાવાદના બહેરામપુરામાં નકલી સાબુ તથા ફેસવોશ બનાવવાનો કૌભાંડ ઝડપાયો। 11.68 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો। ખાદ્ય તેલમાં વર્ષમાં 7 થી 18% અને 2 વર્ષમાં 10 થી 56% સુધીનો કમરતોડ વધારો। પ્રજા પરેશાન બની। ગુજરાતમાં 85,000થી વધુ યુનિટ લોહી એળે ગયું। હજારો રક્તદાતાઓનું પુણ્ય તંત્રની બેદરકારીમાં હોમાયું। વડોદરા શહેરમાં લેન્ડફિલ સાઇટ પર કચરા વ્યવસ્થાપન માટે રૂપિયા 3.65 કરોડમાં 2 વર્ષ માટે મશીનો ભાડે લેવાશે। વડોદરાના વિશ્વામિત્રીમાં કચરો ફેંકવાની સમસ્યા અટકાવવા રૂપિયા 73.22 લાખના ખર્ચે ફેન્સિંગ કરાશે। વડોદરાના વોર્ડ નંબર 12માં ભૂવા પડવાની ઘટનાનો સિલસિલો યથાવત। ખોડિયારનગરમાં 4 ફૂટનો ભૂવો પડતા અકસ્માતનો ભય જોવા મળ્યો। વડોદરાના નાગરવાડાના લાલજી કોઈ વિસ્તારમાં દબાણ શાખા ત્રાટકી। 2 ટ્રક ભરી સામાન જપ્ત કરાયો। એનાલોગ ડેરી ઉત્પાદનો પર પ્રતિબંધ બાદ વડોદરાની ફૂડ શાખા એક્શનમાં। 4 ટીમોના આકસ્મિક દરોડા જોવા મળ્યા। વડોદરામાં વારસિયાની વાસવાણી કોલોનીમાં હુમલો કરી પથ્થરમારો કરાયો। મોરબીના વીરપરડા ગામમાં કુદરતી અજાયબી। 18 ફૂટ ઊંડા કૂવામાં દરિયાની જેમ પાણીના હિલોળા। વૈજ્ઞાનિક કારણો અંગે તપાસ શરૂ કરાઈ। અમદાવાદમાં ભીખ માંગવા અને વિધિ કરવાના નામે દાગીના પડાવતી ઠગ મહિલા ઝડપાઈ। 6 પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે ગુના। જામનગર શહેરમાંથી ગઈકાલે મહિલાઓના 2 જુગારના અખાડા ઝડપાયા। 10 જુગારી મહિલા સામે કાર્યવાહી કરાઈ। અમદાવાદમાં સાણંદના ડરણ ગામમાં રસ્તાના વિવાદમાં એક જ પરિવારના 2 જૂથો વચ્ચે અથડામણ। 4 લોકો ઈજાગ્રસ્ત બન્યા। જામનગર નજીક મોટી ખાવડી પાસે રાજસ્થાની ફરસાણની દુકાનમાં શોર્ટ સર્કિટથી આગ। સમગ્ર દુકાન બળીને ખાખ બની। જામનગર અને પડાણાના 2 વ્યાજખોરો સામે પઠાણી વ્યાજખોરીનો ગુનો નોંધાયો। રૂપિયા 32 લાખના વ્યવહાર અને સોનાના દાગીના વેચી નાખ્યાનો આક્ષેપ જોવા મળ્યો। જામનગરમાં મિત્રતામાં 10 લાખનો દગો। ચેક રિટર્ન કેસમાં આરોપીને 1 વર્ષની સજા ફટકારતી જામનગર કોર્ટ જોવા મળી। જામનગરમાં લગ્નની લાલચ આપી યુવતીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યાની વધુ એક ફરિયાદ નોંધાવાઈ। છોટા ઉદેપુરમાં નસવાડીના ઘોડી સિમેલમાં 7,000 હેક્ટર જમીન જળમગ્ન। તંત્ર સામે ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે ખેડૂતોનો આક્રોશ જોવા મળ્યો। વડોદરાની જર્જરિત શાળા રાજા રામમોહન રાયના વિદ્યાર્થીઓ દુકાનોમાં બેસી અભ્યાસ કરશે। જામનગરમાં સાધના કોલોનીના મુખ્ય માર્ગ પરના દબાણો દૂર કરવા સ્થાનિક વેપારીઓની જિલ્લા કલેક્ટરને રજૂઆત કરાઈ। જામનગર નજીક કંસુમરા પાટિયા પાસે બનેલા હિટ એન્ડ રનના અકસ્માતમાં 2 દિવસ બાદ ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો। જામનગરના જામ વણથલી ગામમાં રહેતા વૃદ્ધના ઘરમાં ઘૂસી ધમકી આપતા 2 સામે ગુનો નોંધાયો। જામનગર મહાનગરપાલિકા હસ્તકની કચરાની ગાડી રસ્તા પર ઊભી રાખી ડ્રાઈવર ઊંઘી ગયો। વિડીયો વાયરલ થતાં ચર્ચા થઈ। ગુજરાતમાં ફરી વરસાદી રાઉન્ડ શરૂ થશે। 2 દિવસ ભારે વરસાદની આગાહી। સાબરકાંઠા અરવલ્લીમાં યલો એલર્ટ જાહેર કરાયું। વલસાડમાં ધરમપુરના હનમત માળમાં ખેરના લાકડા ચોરીની અદાવતમાં 2 મહિલા ફોરેસ્ટ અધિકારી પર કાર ચઢાવી મારી નાખવાનો પ્રયાસ કરાયો।
સોનું 48 કલાકમાં ₹5,750 મોંઘો, ચાંદી ₹11,000 ઉછળી. અચાનક કેમ કિંમતી ધાતુઓમાં તેજી જોવા મળી? શેર બજારમાં પ્રચંડ કડાકો બોલાશે. 2008માં મંદીની ભવિષ્યવાણી કરનારા દિગ્ગજની ચેતવણી જોવા મળી. અમરેલીમાં સાવજોનો રોયલ અંદાજ. ખોડિયાર ડેમ પર એકસાથે 9 સિંહોની લટારનો વિડીયો વાયરલ થયો. છોટા ઉદેપુરમાં બોડેલીના ઊંચા કલમમાં રેતીના વોશિંગ પ્લાન્ટ સામે ખેડૂતોનો આક્રોશ. તંત્રની નિષ્ક્રિયતા પર સવાલ ઉઠ્યા. પંચાયતોમાં નાણાકીય ગેરરીતિ અટકાવવા મોટો નિર્ણય. વાર્ષિક ઓડિટ બાદ એક્ઝિટ કોન્ફરન્સ ફરજિયાત કરાશે.